ભારતીય કોસ્ટ ગાર્ડે કોચી કિનારે 11મુ રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ કવાયત સફળતાપૂર્વક યોજી। ભારતીય કોસ્ટ ગાર્ડ એટલે કે આઈસીજીએ કોચી કિનારે 11મુ રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ કવાયત એટલે કે SAREX 24 સફળતાપૂર્વક યોજી। નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડના અધિનિયમ હેઠળ યોજાયેલ આ મહત્વપૂર્ણ ઇવેન્ટનો હેતુ પ્રાદેશિક સહકાર દ્વારા શોધ અને બચાવ ક્ષમતાઓને મજબૂત બનાવવાનો હતો। આ કવાયતમાં બોર્ડના સભ્યો અને 38 મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના એટલે કે FFCS વિદેશી નિરીક્ષકોની સક્રિય ભાગીદારી જોવા મળી। આ કવાયતનું ઉદ્ઘાટન રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આઈસીજીના મહાનિર્દેશક એસ પરમેશ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી। તેમની હાજરીએ સમુદ્રી સુરક્ષા અને તૈયારીને મજબૂત બનાવવામાં કવાયતના મહત્વને રેખાંકિત કર્યું। મુખ્ય હાઇલાઇટમાં એક સમુદ્રી કવાયતનો સમાવેશ થાય છે જેમાં મુસાફર વિમાન દુર્ઘટનાનો મોટા પાયે કટોકટીનું અનુકરણ કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યમાં 250 મુસાફરો સાથેનું વિમાન ગંભીર તકનીકી નિષ્ફળતા, એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવવો અને કોચીથી લગભગ 150 નોટિકલ માઇલ ઉત્તર પશ્ચિમમાં રડારથી ગાયબ થવું દર્શાવ્યું હતું। આ અનુકરણથી વિવિધ એજન્સીઓની સંકલન અને પ્રતિસાદ ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું। મોટા પાયે બચાવ કામગીરીમાં આઈસીજી, ભારતીય વાયુસેના, કોચીન પોર્ટ ઓથોરિટી, કોચી વોટર મેટ્રો ફેરીઝ, ગરુડા રેસ્ક્યુ વેસલ અને કેરળ સરકાર દ્વારા પ્રદાન કરાયેલ વોટર એમ્બ્યુલન્સ સહિતના સંસાધનોના સુમેળમાં વિતરણનો સમાવેશ થાય છે। મુખ્ય ક્રિયાઓમાં લાઈફ રાફ્ટ ડ્રોપ્સ, હેલિકોપ્ટર દ્વારા મુસાફરોની ખસેડણી, જેસન ક્રેડલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રૂ બચાવ કામગીરી અને લાઈફ બોય વિતરણ માટે નવીન ડ્રોન તૈનાતીનો સમાવેશ થાય છે। SAREX 24 એ મોટા પાયે બચાવ કામગીરી માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ એટલે કે SOPs અને શ્રેષ્ઠ પ્રથાઓને માન્યતા આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી। કવાયતે ભાગ લેનાર એજન્સીઓ વચ્ચે પરસ્પર સમજ, સહકાર અને વ્યૂહરચનાઓના વિનિમયના મહત્વને હાઇલાઇટ કર્યું। 2 દિવસીય ઇવેન્ટમાં વર્કશોપ, વ્યૂહાત્મક ચર્ચાઓ અને મુસાફરોની સુરક્ષા, ઓપરેશનલ તૈયારી, ઉદ્ભવતી પડકારો અને સમુદ્રી ઘટનાઓને ઉકેલવા માટેની આગળની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી સેમિનારનો સમાવેશ થાય છે। આ સત્રોએ મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સહકારી અભિગમને પ્રોત્સાહન આપ્યું। FFCSના 38 વિદેશી નિરીક્ષકોની ભાગીદારી કવાયતના વૈશ્વિક મહત્વને રેખાંકિત કરે છે। આ એ પ્રાદેશિક સહકાર માટે ભારતની પ્રતિબદ્ધતાને અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના તેના સક્રિય અભિગમને દર્શાવ્યું। SAREX 24ની સફળ અમલવારીએ ભારતની ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવી અને પ્રાદેશિક સુરક્ષા અને વિકાસ એટલે કે SAGARના રાષ્ટ્રોના દૃષ્ટિકોણ સાથે સુસંગતતા દર્શાવી। કવાયતે સમુદ્રી સુરક્ષા અને તૈયારીને મજબૂત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો।